હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બસ સ્ટેન્ડ નજીક હવેલી મંદિર, શાક માર્કેટ, વડોદરા રોડ, કસ્બા વિસ્તાર, પાવાગઢ રોડ પાણી ભરાવાની થઈ શરૂઆત. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. ગોધરા રોડ પર કેટલીક કાર પાણીમાં ગરકાવ થઈ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. વહેલી સવારથી વરસેલા વરસાદને 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે. જી કાદર, જણાવશો, હાલોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાવાની જે ઘટનાઓ પણ સામે આવે છે. શું છે વધુ વિગતો? ચોક્કસથી માસૂમ જણાવી દઉં કે હાલોલમાં વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર નગર પાણી થઈ ગયું છે. કુલ 7 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે. વાત કરીએ તો આજે વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદે નગરમાં પાણી કરી દીધું છે. વહેલી સવારથી જ વરસાદે ધબડાટી બોલાવતા નગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે હાલોલ બસ સ્ટેન્ડ નજીક આવેલ હવેલી મંદિર, નવી શાક માર્કેટ, પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાવાની દરગાહ, કોઠી ફળિયા, કસ્બા વિસ્તાર તેમજ વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન અને ગોધરા રોડ પર આવેલ કેટલીક સોસાયટીમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તારમાં પાણી થઈ ગયું છે. જોકે કેટલીક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ જતા કાર ચાલકોને મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરના માલિકો પણ હેરાન થયા છે અને ઘરમાં મૂકેલ સામાન ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે વહેલી સવારથી જ વરસેલા વરસાદને લઈને 7 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. વાત કરીએ તો વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશનની બાજુમાં એસટી બસ ચાલુ વરસાદમાં ખોટકાતા વાહન જે બસમાં મુસાફરો હતા તેમને હેમખેમ બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ રસ્તો કેટલાક સમય સુધી બંધ રાખવાની પણ ફરજ પડી હતી. જી આભાર કાદર, સમગ્ર મામલે વિગતો આપવા બદલ. તો હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા. વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.